મિત્રો કહેવાય છે કે લીંબુ બહુ તાકતવર વસ્તુ હોય છે. મિત્રો ખાલી 3 રૂપિયામાં લીંબુથી તમારું પૂરેપૂરું ભાગ્ય ચમકાવી શકો છો. મિત્રો જો તમે લોકો જીવનમાં હેરાન થાવ છો, ગરીબ છો, તમારો કોઈ સાથ નથી આપતું, ભાગ્ય સાથ નથી આપતું, પૈસાના પ્રોબ્લેમ રહે છે, સમસ્યાઓ આવ્યા જાય છે, નકારાત્મક શક્તિ તમારો પીછો નથી છોડતી, બધી સમસ્યા કરી એટલે કે તમારા બધા તમારે પાછળ પડી ગયું છે, તમે ગમે એ ટોટકા કરો છો તો પણ તમારું સારું રહેતું નથી. તો મિત્રો હું તમને જે આજે ટોટકા કહેવા જઈ રહ્યો છું તે મિત્રો તમે સાંભળીને જ તમને રાહત મળશે. મિત્રો લીંબુનો ઉપયોગ તમારી બધી સમસ્યા જેટલી પણ પ્રોબ્લેમ છે તેનું સમાધાન લઈને આવે છે. મિત્રો કહેવાય છે કે લીંબુ હોય છે તે ખાટું હોય છે, નજર હોય છે તે પણ ખાટી હોય છે. મિત્રો લોઢું લોઢાને કાપે છે અને ખરાબ નજર લીંબુને કાપે છે. કહેવાય છે કે તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો તમારે લીંબુને કેવી રીતે રામબાણ તરીકે વાપરવાનું છે તેના વિશે પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો આ વિડીયો પૂરેપૂરો તમારે તમારી શ્રદ્ધા પ્રમાણે લેવાનો છે. તમને માહિતી આપવી તે અમારો ધર્મ છે. મિત્રો વાસ્તુશાસ્ત્રનું જોઈએ, જ્યોતિષશાસ્ત્રનું જોઈએ તો બેયને મિલાવીને આખો વિડીયો આ ટોટકા બનાવવામાં આવ્યો છે. તો મિત્રો આને તમે સમજવા માટે લેજો. હવે તમને વિડીયો તરફ આગળ વધીએ. ખાસ કરીને જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો જે લોકોને નજર દોષ છે, મિત્રો જે લોકોને નજર દોષ દૂર કરવો હોય તેના માટેનો હું તમને આ ઉપાય કહેવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળો. જે લોકો ઘણી વાર જોયું હશે, જ્યારે પણ ટ્રક ચલાવતા હોય, વાહન ચલાવતા અથવા કોઈ નાની દુકાન, મોટી દુકાન કે કોઈ પણ ચલાવતા હોય ત્યાં તમે જોયું હશે કે લીંબુ મરચાં ત્યાં બહાર બાજુ લટકાવવામાં આવે છે. તો ચાલે આજે હું તમને જણાવી દઉં કે આનું કારણ શું છે. જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે, કોઈ વ્યક્તિ દુકાન પર ખરાબ નજર નાખે છે, ખરાબ નજર લગાડે છે, તો તેમની દુકાનમાં લીંબુ મરચાં બાંધવાની પ્રથા હોય છે. મિત્રો કહેવાય છે કે હિન્દુ પુરાણોમાં આનું એક મોટું કારણ છે. લીંબુ મરચાંને લટકાવવાથી જોનાર જે વ્યક્તિ હોય છે, જેની ખરાબ નજર છે, તેની દ્રષ્ટિ છે, તે બગડતા ખારી થઈ જાય છે, સારી થઈ જાય છે. આ મિત્રો લીંબુ મરચાં પર કેન્દ્રિત થાય છે, એકાગ્રતા બગડે છે. લીંબુની ખાટી અને મરચાંની તીખાશ આ મિત્રો ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતામાં પ્રોબ્લેમ પાડે છે, ખલેલ પહોંચાડે છે. મિત્રો આ જ એક કારણ છે કે મોટાભાગના લોકો ઘરની બહાર અથવા દુકાનની બહાર લીંબુ મરચાં લટકાવતા હોય છે. આ છે રીતિ રિવાજ. મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં લીંબુ અને મરચાં લટકાવવાના ઘણા અલગ મહત્વ છે. મિત્રો કહેવાય છે કે લીંબુ મરચાં જો તમે લટકાવો છો તો કહેવાય છે કે લક્ષ્મીજીની બહેન હોય છે, જે અલક્ષ્મી હોય છે, તેને લીંબુ મરચાં બહુ ભાવે છે, તે ખાઈ જાય છે. કહેવાય છે કદી પણ અલક્ષ્મી તમારા ઘરમાં વાસ નથી કરતી અને ઘરમાં પૈસાનો ભંડાર રહે છે. પહેલું તે વાક્ય છે. બીજું કહેવાય છે કે દરવાજા પર લટકાવવાથી તમારા વાતાવરણ છે તે શુદ્ધ રહે છે, તેમાં નકારાત્મક ઉર્જા જે હોય છે ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જાય છે અથવા અટકી જાય છે. હિન્દુ પુરાણોમાં સારી રીતે સ્પષ્ટ રીતે લખેલું છે, જેનો અર્થ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી, કારણ કે કહેવાય છે કે પહેલાં ઘરના વ્યક્તિ હોય છે તે આપણી ઉપર નજર બગાડે છે. પહેલાં આપણા ઘરના જ વ્યક્તિ હોય છે જે આપણો પહેલો દુશ્મન હોય છે. મિત્રો તમારી ઉપર તે તંત્ર વિદ્યા કરી શકે છે. જો તમે પહેલેથી જ લીંબુ મરચાં લટકાવી દીધા છે તો આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે ખુદ જ બરબાદ થઈ જશે. મિત્રો જો કોઈ વ્યવસાય કરે છે તેને લીંબુ મરચાં લટકાવીને રાખવા તો જોઈએ જ. હા મિત્રો, તમારા જે ભાગ્ય હોય છે તેને ચમકાવવાનો ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં
જય માં લક્ષ્મી લોકો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, કમસે કમ એક લાઈક તો કરી જ દેજો. બહુ મહેનત થાય છે આવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાના. અમારી ચેનલમાં તમને આવા જ કોન્ટેન્ટ મળતા રહેશે. મિત્રો, તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું. તમે ખૂબ જ મહેનત કરો છો, પરંતુ તમને મહેનતનું ફળ નથી મળતું. તમે થાકી ગયા છો, તમને યોગ્ય પરિણામ મળતું નથી, લગ્ન નથી થતા, ઘરમાં બનતી શક્યતાઓ બધી ઓછી થઈ ગઈ છે. મિત્રો, તમારા પર ટોટકા કર્યા છે કોકે, અથવા કોઈ ખરાબ દ્રષ્ટિ તમારી ઉપર છે. તમને ખબર છે કોઈ વ્યક્તિ છે જે તમારી ઉપર નજર રાખીને બેઠો છે, તેના લીધે જ તમારી જે સમૃદ્ધિ છે અટકી ગઈ છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે? લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો. જો તમે તમારી અંદર નકારાત્મક ઉર્જા જે રહે છે, તમારે માત્ર એક લીંબુ લેવાનું છે, તેને ગંગાજળથી સારી રીતે ધોઈ નાખવાનું છે, અને તમારે માત્ર આટલું જ કરવાનું છે. મિત્રો, યાદ રાખજો, ધ્યાનથી સાંભળો. આ લીંબુને ધોયા પછી તમારે 108 વાર આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ શ્રી હનુમતે નમઃ. 108 વાર જાપ કરવાનો છે. આ લીંબુને 4 લવિંગ નાખવાના છે. મિત્રો, આપણા હિન્દુ પુરાણમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. આ પ્રક્રિયા કર્યા પછી તમારા જીવન સુધરી જશે. અને ઓમ શ્રી હનુમતે નમઃ એવો જાપ છે કે જો તમારો મંગળ નબળું હશે તે પણ સારું થઈ જશે, રાહુ નબળું હશે તો પણ સારું થઈ જશે. મિત્રો, 108 વાર જાપ કરશો તો હનુમાનજીના 108 વાર આ મંત્રનો જાપ કરવાથી તમને નિશ્ચિત તમને સફળતા 100% મળશે. મને ઘણી કમેન્ટ હતી કે માણસોની કે સર મને એવો ઉપાય કહો જે રવિવાર અમે કરીએ તો અમારા જે વાસ્તુ દોષ છે, નજર દોષ છે, અમને અગરબત્તી કરવાનો ટાઈમ નથી, અમને કાંઈ પણ કરવાનો ટાઈમ નથી, અમે ધંધામાં એટલા વ્યસ્ત છીએ. તો મિત્રો, તમે જો લીંબુમાં મેં તમને ઉપાય કહ્યો છે, જો તમે કરશો, અઠવાડિયામાં તમારે ખાલી એકવાર જ કરવાનો છે, તો તમારે વાસ્તુ દોષ, રાહુ દોષ, કલ્પ દોષ બધાથી તમને મુક્તિ મળી જશે 100%. મિત્રો, વાસ્તુ દોષને દૂર કરવા માટેના પણ હું ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો. ઘરમાં લીંબુનું ઝાડ એટલે કે લીંબુડી હોય ત્યાં ક્યાંક નકારાત્મક ઉર્જા સક્રિય થઈ શકતી જ નથી. હા મિત્રો, તો તમારે શું કરવાનું છે? લીંબુની આસપાસ વાતાવરણ હંમેશા શુદ્ધ રહે છે. તો મિત્રો, ઘરમાં હંમેશા વાતાવરણ સારું રાખવા માટે તમારે ઘરમાં લીંબુ ઉગાડવા જોઈએ, જો થઈ શકે તો. તેનાથી તમને ઘણા બધા ફાયદા જોવા મળશે. તો મિત્રો, ઘરના એકબીજા તમારા લડતા રહેતા હોય કે ઘરમાં સમૃદ્ધિ આવતી ન હોય, ધન આવતું ન હોય, માર્ગ બધા બંધ થઈ ગયા હોય, હેરાનગતિ હોય, પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હશે તો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિઓ હંમેશા વાસ કરશે. આ માટે લીંબુનું ઝાડ તમારે અવશ્ય લગાડવાનું છે. સૌથી મોટો ઉપાય આને માનવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે કે મોટો કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, તો તમે માની લો કે તેની નજર તેને લાગી ગઈ છે, તો તેને શું કરવાનું છે? લીંબુમાં ખૂબ જ ઉપયોગી વસ્તુ માનવામાં આવે છે. જો તમારા ઘર નાનું બાળક છે તો તમારે સમજવાનું કે કોઈ વડીલ છે, એવું લાગે છે કે તમારી ઉપર નજર લગાડી દીધી છે. બાળક હંમેશા રોયા રાખે છે, અથવા વૃદ્ધ વ્યક્તિ છે જે બીમાર, એની તબિયત સારી નથી રહેતી, તો તમારે એક લીંબુ લેવાનું છે, તેને માથા પર 7 વખત ફેરવવાનું છે. એક લીંબુનો ઉપાય કરવાનો છે. ક્યારેય પણ આ ઉપયોગ તમારે નથી કરવાનો. કહું છું, ધ્યાનથી સાંભળો. લીંબુને 7 વખત ફેરવવાનો છે, પછી તેને છરીથી ઉપયોગથી 2 ભાગ કરી નાખવાના છે, તેને કાપી નાખવાના છે, અને ઘરની બહાર અથવા ઘરની દૂર જમીનમાં દાટી દેવાનું છે. બસ આટલું જ કરવાનું છે. તો તમારી જે નજર લાગેલી છે, જે નજર દોષ છે, ત્યાંને ત્યાં ઉતરી જશે. આ મિત્રો, તમે એકવાર કરશો તો તમને તેનો ફાયદો 100% મળશે. ઘરમાંથી જો વ્યક્તિ હોય છે, મને ઘણી એક કમેન્ટ પણ આવી હતી, એ ઘરમાં બીમારી છે, તેનો છુટકારો મેળવવા માટે હું શું કરું, તેવી કમેન્ટ એક વ્યક્તિને આવી હતી. તો તેના માટે હું આજે આન્સર દેવા જઈ રહ્યો છું. બીમારીથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવાનું છે કે તમારા ઘરમાં કોઈ પણ બીમાર વ્યક્તિ છે જે દવાખાને જઈને કંટાળી ગયો છે પૂરેપૂરો, તો દવા પીને પૂરેપૂરો કંટાળી ગયો છે, બીમારી તેની ઠીક નથી થતી, તો ચિંતા કરશો નહીં. શું કરવાનું છે હું તમને કહું છું. તમારે શનિવારના દિવસે આ ઉપાય કરવાનો છે. બીમાર વ્યક્તિ ઉપર લીંબુ 7 વાર ઉતારવાનું છે, મતલબ કે લીંબુ માથાથી પગ સુધી 7 વાર ઉપર નીચે કરવાનું છે. પછી તમારે એક ચાકુ લેવાનું છે, તેના એક
21 વાર, હવે 21 વાર ઉતારવાનું છે. ધ્યાન રાખો આ પ્રક્રિયા તમારે સાંજના સમયે જ કરવાની છે. અને લીંબુને 7 વાર ઉતારી લેવાનું છે. 21 વાર ચાકુથી એના 21 વાર કટકા કરવાના છે અને તે નીચે સુધી રાખવાનું છે. છરી વડે તમે જો 4 ટુકડા કરી શકતા હો 4 કરો, બાકી 21 કરી શકતા હો તો અતિ ઉત્તમ. અને કોઈ પણ ચોકમાં જઈને 4 ચોકમાં જઈને ડાબે જમણે આગળ પાછળ જુદી જુદી દિશાએ 4 લીંબુને ફેંકવાના છે. જો 24 કર્યા હોય તો તેની સમાંતરમાં 4 દિશામાં ફેંકવાના છે. મિત્રો 7 વાગ્યે આ પ્રક્રિયા કરવાની છે અને 9 વાગ્યા સુધીમાં તો લીંબુ તમારે ફેંકી દેવાના છે. જો આટલું કરશો તો કોઈ પણ તમારી ઘરમાં દુષ્ટ આત્મા છે, આ મિત્રો જે દર્દી ઉપર નિવાસ કરે છે તે વ્યક્તિ હંમેશા સ્વસ્થ થઈ જશે. જેના પર દુષ્ટ આત્માનો નિવાસ થયો છે તે વ્યક્તિ હંમેશા બીમાર રહે છે અથવા બાળક રડ્યા કરે છે. અને મિત્રો જો તમે આ ઉપાય કરી લેશો એના પછી તમારે શું કરવાનું છે, તમારે પંચમુખી હનુમાનજી દાદાનું જે મૂર્તિ આવે છે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખવાના છે. મિત્રો પ્રક્રિયા છે જે તમારે પૂરેપૂરી કરવાની છે. પંચમુખી હનુમાન દાદા છે તે દરવાજાની આગળ મૂકી દેવાના છે અને હનુમાનજીની મૂર્તિ લાલ કલરની હોવી જોઈએ, તે ખાસ યાદ રાખવાનું છે. દર શનિવારે જે સિંદૂર ચડાવો છો, જે તેલ ચડાવો છો તેને પણ તમારે ત્યાં લગાવ. કોઈ પણ મંદિરે હનુમાનજીના મંદિરે જવાનું છે, ત્યાં થોડુંક અમથું તેલ અથવા સિંદૂર લઈને તે આપણા ઘરના જે ગેટ ઉપર જે આપણા પંચમુખી હનુમાનજી જે મહારાજ છે તેની ઉપર તમારે 5 ચાંદલા કરવાના છે. મિત્રો કદી પણ ઘરમાં દુષ્ટ શક્તિ પાછી નહીં આવે, ગેરંટી. મિત્રો જેટલા પણ માણસો હતા તેના કમેન્ટનો મેં આન્સર આપ્યો છે. મિત્રો આશા છે કે તમને તમારો જવાબ મળી ગયો છે. તો મિત્રો કોઈ પણ જાતનો હજી પણ કોઈ કાંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.